हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈસ આગે છે સવારના 5 અને હું નીકળી ગયો છું એકલો મોર્નિંગ વોક માટે. તો ઠંડીનો માહોલ વધારે છે આજે અને થોડું વાતાવરણ આ ટાઈપનું છે. બહારનું જોવો, કોઈ દેખાતું નથી અહીંયા દૂર દૂર સુધી ક્યાંય. અહીંયાથી આગળ એક ગાર્ડન છે, મ્યુનિસિપલ ગાર્ડન. તો ત્યાં જઈશું અને ત્યાં જઈને જોઈશું, કેમ કે ઓલમોસ્ટ એ 1.5 કિલોમીટરનો ટ્રેક છે ગાર્ડનનો, જોગિંગ માટેનો. તો એ થોડું સારું રહેશે અહીંયા ચાલવાનું. મેઇન વસ્તુ છે સવારે બેડમાંથી ઊભું થવું, બસ પ્રોબ્લેમ ત્યાં જ છે. ત્યાંથી ઊભા થવામાં આપણને જેટલો ટાઈમ લાગે એ જ ત્યાંથી ઊભા થઈ ગયા બસ એટલે સુધીનો ડિફિકલ્ટ ટાસ્ક છે. બાકી તો કોઈ વાંધો નથી આવતો. એકવાર બહાર નીકળી ગયા પછી ચાલવાનું ચાલુ થઈ ગયા પછી કોઈ વાંધો નથી આવતો. બસ મેઇન બેડમાંથી ઊભું થવું એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે અને અહીંયા જ મોસ્ટલી બધા લોકો હાર માની લેતા હોય છે. આપણે એને ઓવરકમ કરીને આજે બહાર નીકળી ગયા છીએ. જો કે હું દરરોજ ચાલવા આવું છું મોર્નિંગમાં, વિડીયો આજે બનાવી રહ્યો છું ખાલી. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ગાઈઝ મારી પાછળ તમે જોઈ શકો છો વર્કર્સ કામ કરી રહ્યા છે આટલી વહેલી સવારે બી આપણા માટે. ગાઈઝ તો ગાર્ડનમાં આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. બસ સામે એની એન્ટ્રન્સ છે, તો ત્યાંથી એન્ટ્રી લઈ લે ગાર્ડનમાં. સામે એક વસ્તુ બતાવો, આટલા બધા લોકો, આટલા બધા વ્હીકલ્સ છે, એનો મતલબ કે આટલા બધા લોકો અત્યારે એમની ઊંઘ છોડીને આવી ગયા છે ગાર્ડનમાં વોકિંગ કરવા માટે. તો એક સારી વસ્તુ છે, બહુ પોઝિટિવ લાગે છે સવારમાં આવીને અને સારું બી મને ફીલ થાય છે. તો મોર્નિંગ વોક કરવું જોઈએ બધાએ, એ બી સ્પેશિયલી આ ટાઈમમાં. અહીંયા નાના બાળકો માટે આવી રાઇડ્સ બી મૂકેલી છે. આપણે મોર્નિંગ વોક સ્ટાર્ટ કરી નાખી છે ગાર્ડનમાં આવીને સ્પેસિફિકલી. અને ગાર્ડન કમસે કમ 1600-1700 મીટરનો એક ટ્રેક છે આખો પૂરેપૂરો ગાર્ડનનો. તો આપણે ટ્રાય કરીશું કે એવા 2 આંટા મારી અને પછી ઘર માટે નીકળીએ, કેમ કે ઘરે જઈને પછી જીમ બી જવાનું છે. સામે તમે જોઈ શકો છો જીમના ઇક્વિપમેન્ટ્સ બી છે અહીંયા, તો એનો બી યુઝ કરી શકાય એવું છે. ગાઈઝ એકદમ પીસફુલ માહોલ છે, એકદમ પોઝિટિવ વાઇબ આવી રહી છે, કેમ કે નેચર વોક જ છે આ એક ટાઈપની. આજુબાજુ મસ્ત ટ્રીઝ ને એવું બધું છે અને આપણે એની વચ્ચે ચાલી રહ્યા છીએ. તો બહુ મજા બી આવી રહી છે. તો રેકમેન્ડ કરાય એવું છે બધાને કે બધાએ મોર્નિંગ વોક કરવી જોઈએ. હેલ્થ માટે તો સારું છે, પણ એક મેન્ટલ બી પીસ મળે છે આપણને. તો હાઈલી રેકમેન્ડેડ વસ્તુ છે આ. એકવાર ટ્રાય કરી જાઓ તમે બી, મજા આવશે. ગાઈઝ આટલા સવારમાં વિડીયો બનાવું છું તો અમુક લોકો આમ જોઈ બી રહ્યા છે કે આ શું કરે સવારમાં ફોન લઈને, વિડીયો કેમેરા લઈને. તો હવે કંઈ ફરક પડતો નથી ગાઈઝ એ લોકોથી. જેને જે કરવું એ કરે, જેને જે બોલવું એ બોલે. આપણે બસ વિચાર્યું છે વિડીયો ઉતારવાનો છે તો ઉતારવાનો છે, બ્લોગ શૂટ કરવાનો છે તો કરવાનો છે, કોઈ બી સિચ્યુએશન આવે પછી. તો ગાઈઝ આ એક છે, મતલબ એવું ખરાબ નથી કંઈ, પણ બધાને આવું જોઈએ તો આપણાને બી લાગે કે આ બધા શું આવું જોતા હશે. તો ગાઈઝ તમે બી વિડીયો ઉતારતા આવું ફેસ કરતા હોય તો બધું જવા દેજો, કે પબ્લિક તો બધું બોલ્યા કરશે. ગાઈઝ હવે ત્યાં યોગા સેશન ચાલુ થવા જઈ રહ્યું છે. અહીંયા મસ્ત સિટિંગ બી બનાવેલું છે, તમને દેખાતું નહીં વિડીયોમાં, પણ પ્રોપર અહીંયા એક ડોગ બેઠેલું છે. અહીંયા પ્રોપર સિટિંગ બનાવેલું છે ગાર્ડનમાં. ગાઈસ હવે જેમ જેમ ટાઈમ થઈ રહ્યો છે એમ પબ્લિક વધી રહી છે અને ગાર્ડનમાં બી હવે ક્રાઉડ વધી રહ્યું છે ધીરે ધીરે, કેમ કે વધારે પબ્લિકની આ એક સરખેજની વેજલપુરની આજુબાજુ આ જ એક મોટું ગાર્ડન છે કે જ્યાં લોકો આવી શકે છે મોર્નિંગ વોક માટે. તો એટલા માટે હવે નંબર ઓફ પબ્લિક વધી રહી છે ધીરે ધીરે. મારી પાછળ તમે જોઈ શકો છો આદિગુરુ શંકરાચાર્યજીનું સ્ટેચ્યુ. આજે છે 2025નો લાસ્ટ દિવસ, 31 ડિસેમ્બર 2025. તો કાલથી નવું વર્ષ સ્ટાર્ટ થાય છે. તો તમે લોકો બી સ્ટાર્ટ કરી દો મોર્નિંગ વોક ને એવું, યા તો કંઈ નવું એવું કંઈ રિઝોલ્યુશન લો
કે જેના થ્રુ લાઈફમાં કંઈ ચેન્જ આવે. કેમ કે ગયું બધું 2026 તો હવે આપણું જ છે ગાઈસ, તો એ પ્રમાણે સમજીને ચાલો. કેમ કે ગાઈસ બીજી બધી વસ્તુ તો આવતી જતી રહેશે, પણ હેલ્થ એક એવી વસ્તુ છે કે જે આપણા ટોટલ કંટ્રોલમાં છે. આપણે એને કેવી રાખવી કેવી નહીં એને આપણે પ્રોપર ડિસાઇડ કરી શકીએ છીએ આપણા રૂટીન પ્રમાણે. તો ગાઈઝ હું તો રેકમેન્ડ કરીશ કે ડેલી કંઈક તો એવું એડ કરો, વર્કઆઉટ કે એવું તમારી લાઈફમાં, જેથી બોડીમાં થોડી ફિઝિકલ એક્સરસાઇઝ વધે અને બોડીને એન્ડમાં મતલબ જ્યારે તમે 50-60માં થાવ ત્યારે કંઈ બોડીને લોડ ના પડે. તો ભાઈ સ્ટાર્ટ કરી દો કાલથી, હજુ બી ટાઈમ છે. ઓકે ગાઈસ, તો ગાર્ડનના 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક્ઝિટ આવે ત્યાંથી આપણે બહાર નીકળીશું અને જઈશું ઘરે. સવારમાં જે ઠંડીનો માહોલ હતો એ હવે સહેજ બી ફીલ થઈ રહ્યો નથી, કેમ કે આટલું ચાલ્યા પછી બોડીમાં ગરમાહટ આવી ગઈ છે. ઠંડી સહેજ બી લાગતી નથી. ગાઈસ તમે જોઈ શકો છો આ વર્કર્સ હજુ બી કામ કરી રહ્યા છે અહીંયા જ. ગાઈસ આ બધી યુનિક વસ્તુઓ રિક્ષા પાછળ અને ટ્રક પાછળ જોવા મળશે તમને. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છે સોસાયટીમાં હવે. ગાઈસ જીમ હજુ સ્ટાર્ટ થયું નથી, ખોલ્યું નથી કોઈ, તો આવે એટલે આપણે બી આવીએ જીમમાં. જીમ ઓપન થઈ ગયું છે, હવે પહોંચી ગયા છે આપણે બી. ગાઈસ તો જીમ સેશન બી કમ્પ્લીટ થઈ ગયું છે, હવે જઈએ ઘરે. ગાઈસ તમે જોઈ શકો છો અમારી સોસાયટીનો એકદમ પીસફુલ વ્યૂ.